તમે તમારા સંતાનને સમર્પિત કરો. એ ગુરુકુળમાં રહે, ગુરુઓના સાનિધ્યમાં રહે, સંયમ અને નિયમપૂર્વક રહે, ગુરુની સેવા કરે અને ગુરુની પાસેથી શીખે. આપણી ગુરુકુળ પરંપરા જે હતી ને શિક્ષણની, ત્યાં સુધી આ દેશમાં ચરિત્રશીલ નાગરિકોનું નિર્માણ થતું હતું. મોગલોએ જેટલું નુકસાન નથી કર્યું એટલું નુકસાન અંગ્રેજોએ કર્યું. મોગલોએ મંદિરો તોડ્યા અને બીજું બધી ઘણી નુકસાન, પણ અંગ્રેજોએ તમારી આખી ગુરુકુળ સિસ્ટમને તોડી નાખી અને તમારું છે એ બધું નકામું છે. પોતાની મેકોલે સાહેબે આપેલી જે પદ્ધતિનું શિક્ષણ એમ બતાવે છે કે તમે અંગ્રેજી ભણો ને ઈવડું એ બધું ભણો તો જ તમે ઊંચા કહેવાતા. આજ દિવસ સુધી આપણી માનસિકતા એવી રીતની થઈ ગઈ. વેદ ભણે ત્યારે સમાજ એની કંઈ કિંમત ન કરે. ગુરુકુલમાં પરંપરાથી જે બધા શાસ્ત્રોનું જ્ઞાન લે. અમારે ત્યાં તો ગામડામાં એવું કહેવાય, શું કરે છોકરો? તો ભામણીયું લે, ભામણીયું કરે. વશિષ્ઠ બાપજી ભામણીયું કરે એવું કહીને જુઓ તો ખરા, હિંમત તો કરો. ચક્રવર્તી સમ્રાટ પણ જે દશરથ વશિષ્ઠજીને વંદન કરે, રઘુકુલ ગુરુને, અને એની આજ્ઞા લઈ લઈને કામ કરે, આ ઋષિ પરંપરા છે. અને એ ઋષિઓ, એ બ્રાહ્મણો, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાવ એનું સાદું જીવન, અને લક્ઝરી જોતી નહોતી, સિમ્પલ લિવિંગ હતું. અને ઊંચા વિચારો, ઊંચા વિચારો. નહીં તો ઊંચે સ્વર્ગમાં રહે, પણ એ દેવતાઓના વિચારો પણ જ્યારે નીચા થઈ જાય ત્યારે સરસ્વતી પણ એને વઢે. રામચરિતમાનસમાં જ્યારે ભગવાન રામ રાજા થવાના હતા, દેવતાઓને ચિંતા થઈ, રામ રાજા થશે તો વનમાં કોણ જશે, અસુરોને કોણ મારશે, આ યજ્ઞ યાગાદી બંધ થઈ ગયા, એ કોણ ચાલુ કરાવશે, અને યજ્ઞો નહીં થાય તો અમે કેમ રહીશું, અમે મજબૂત કેવી રીતે થઈશું? એટલે કાંઈક કરવું જોઈએ. સરસ્વતીને યાદ કર્યા, સરસ્વતી પ્રગટ થયા. માં સરસ્વતીએ પૂછ્યું દેવતાઓને, કેમ યાદ કરી? તો માં તમારી જરૂર પડી. શું? કે અયોધ્યામાં રામ રાજ્યની, રામના રાજ તિલકની તૈયારી થઈ રહી છે. તો કે હા, બહુ સારી વાત. અરે માં, સારી વાત તો બરાબર, રામ રાજા થાય, પણ એ પછી, હમણાં નહીં. તમે કાંઈક એવું કરો કે રામ વનમાં જાય. અયોધ્યામાં રામ રાજ ન થવું જોઈએ, અત્યારે રાજ તિલક ન થવું જોઈએ રામનો. રામનો વનવાસ થવો જોઈએ. વનમાં જાય, અસુરોનો ત્રાસ કેવો છે જુએ, અને એ અસુરોને મારે, એ જરૂરી છે. તો સરસ્વતીએ કહ્યું કે દેવતાઓ, કોઈ સારા કામ માટે મને બોલાવવાનું તમને સૂઝ્યું નહીં, આવા કામ માટે મને બોલાવી, રામ રાજ્યમાં વિઘ્ન નાખવા માટે? સરસ્વતી માતાએ તો દેવતાઓને ત્યાં સુધી કહી દીધું કે દેવતાઓ, તમે વસો છો સ્વર્ગમાં બહુ ઊંચે, પણ તમારા વિચારો બહુ નીચા છે, તમારા કર્મ બહુ નીચા છે. ઊંચ નિવાસ નીચ કરતૂતી, દેખી ન સકઈ પરાઈ વિભૂતિ. તમને બીજાનું સારું નથી જોઈ શકાતું તમારાથી? દેવતાઓ કહે છે કે માં રામ રાજ થાય એવું તો અમે ઈચ્છીએ છીએ, પણ હમણાં આ હજી ટાણું નથી. અત્યારે ચક્રવર્તી સમ્રાટ દશરથજીની સામે રાવણ અને રાવણની વિચારધારા, દશાનની વિચારધારા એક બીજા ચક્રવર્તીની જેમ ઉભરી રહી છે. ખતરો છે. પેલા એ ખતરાને સમાપ્ત કરવો જોઈએ, ટાળવો જોઈએ, પછી ભલે રામ રાજા થાય. માણસના વિચાર કેવા છે, માણસના કર્મ કેવા છે, એના આધારે એ સજ્જન છે કે દુર્જન એ નક્કી થાય. તો એક જે આદર્શ શિક્ષણ પદ્ધતિ હતી હિન્દુસ્તાનમાં, અંગ્રેજોએ એને તોડી નાખી. સૌથી પહેલા વહેલા જે
અને બહુ બુદ્ધિપૂર્વકનો પ્રહાર કર્યો અંગ્રેજોએ. આપણે લોકો એમ કહે મુગલોના સમયમાં પણ અનેક ઇમારતોનું નિર્માણ થયું. હા, સાચી વાત. અંગ્રેજોના સમયમાં પણ અનેક ઇમારતોનું નિર્માણ થયું. આજે અડીખમ ઊભી છે, સાચી વાત. પણ એણે પાડી નાખ્યું એ વધારે નુકસાનદેહ છે. પણ માણસ જે પડ્યો છે ને આજે હજી ઊભો નથી થઈ શક્યો. અને માણસ એટલા માટે પડ્યો કે અંગ્રેજો એણે ભારતની જે એજ્યુકેશન સિસ્ટમ હતી એના ઉપર પ્રહાર કર્યો. ઘરે ઘરે ગુરુકુળો ચાલતા હતા, બ્રાહ્મણો, શિક્ષકો, ઋષિઓ ભણાવતા હતા, અને વેદ વિક્રય નહોતો થતો, વિદ્યા વિક્રય નહોતો થતો. અને બ્રાહ્મણ કોઈ ભૂખ્યો નહોતો રહેતો, કારણ કે શિષ્યો દક્ષિણા આપતા હતા. આજે શિક્ષક નોકર થઈ ગયો ને એને પગાર મળે છે. ગુરુ મટીને નોકર થઈ ગયો, દક્ષિણા મળતી હતી સન્માનપૂર્વક, એને હવે પગારથી નોકરીએ રાખવામાં આવે. અને નોકર ભણાવશે તો નોકર જ પેદા થશે. ગુરુ ભણાવતા હતા ને જેથી હિન્દુસ્તાનમાં તેથી ગુરુ પેદા થતા હતા. આપણી શિક્ષણ પદ્ધતિ ઉપર અંગ્રેજોએ પ્રહાર કર્યો. એટલે કોટ ટાઈ પહેરવા વાળા અને ફર્રાટેદાર અંગ્રેજીમાં વાતો કરવા વાળા, એ ભણેલા ગણેલા ને ઊંચા, અને શિખા રાખવા વાળા, પિતાંબરી પહેરવા વાળા, સંસ્કૃત શીખવા વાળા. શું કરે તો બ્રાહ્મણીઓ, વેદી કે વેદીઓ, ગઈકાલે આપણે વાત થતી હતી ને, આપણું ગૌરવ તોડી નાખ્યું. આપણી અસ્મિતા ઉપર આઘાત કરવામાં આવ્યો. અંગ્રેજોએ સૌથી મોટું નુકસાન ત્યાં કર્યું. અને બ્રાહ્મણો વિદ્યા વેચતા નહોતા. વિદ્યા વિક્રય પાપ. આ વૈદુ છે ને, એમાંય તે વૈદ્યને પ્રણામ કરીને પછી કંઈક મૂકે બરાબર, પણ વેચવાની વાત નહોતી.